તારીખ 30/10/2016 દિવાળીના તહેવારના નિમિત્તે ખત્રી તળાવ પાસે એક બનાવ બનેલો ફાયરિંગનો, જેમાં મેહુલ વિનોદ ગઢવી અને અશોકસિંહ વિજયસિંહ તથા આરોપી આકાશ વિનુભાઈ આર્ય જેઓની સાથે ઝઘડો થયેલો, જેમાં ફાયરિંગ કરી અને આકાશ અને ત્યારબાદ અશોકસિંહ બંને નાસી ગયેલા અને પોતે જે આ મરણ જનાર છે એની વચ્ચે ગોળીથી એની ઈજામાં સારવાર દરમિયાન મૃત્યુ થયેલું. અને જ્યારે તે હોસ્પિટલ લઈ આવે છે ત્યારે અશોકસિંહ ગાડીમાં લઈ આવતો હોય છે અને લઈ આવી જ્યારે એને ઉતારે છે ત્યારે મરણ જનારનો ભાઈ પ્રજ્ઞેશ ત્યાં આવે છે અને એની બોલાચાલી થાય તો પ્રજ્ઞેશને પણ બીજું ફાયરિંગ કરી અશોકસિંહ ઈજા કરી અને ત્યાંથી નાસી જાય છે. ત્યારબાદ બંને આ ગુનો કરીને નાસી ગયેલા અને આજરોજ જેના ગુનાના કામે આરોપી અશોકસિંહ વિજયસિંહ જાડેજા તથા આકાશ વિનુ આર્ય બંને LCBની ટીમ, SOGની ટીમ અને માનકોવા પોલીસ સ્ટેશનની ટીમો, જુદી જુદી ટીમો જ્યારથી બનાવ બાદ આરોપીની શોધખોળ પાછળ હતા. પોલીસ અધિક્ષક શ્રી મકવાન ચૌહાણ સાહેબની સૂચનાથી માર્ગદર્શનથી IGP AK જાડેજા સાહેબની સૂચનાઓથી અને DYSP ચૌધરી સાહેબ દ્વારા માર્ગદર્શનથી અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળેલ કે સદરુ આરોપી ભુજ તરફ આવી રહ્યા છે, જેથી એની વોચ રાખી વોચમાં એની બાતમી આધારે આજરોજ એની ધરપકડ કરી અને અટક કરેલ છે. અને એમની પાસેથી ગુનામાં વપરાયેલ હથિયાર, પિસ્ટલ તથા 2 કાર્ટીસ તથા લાયસન્સ તથા 2 મોબાઈલ મળી આવેલ છે. એ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અને આ દરમિયાન આ આરોપીઓ ક્યાં ક્યાં ગુનો કરીને ભાગેલા હતા અને ક્યાં ક્યાં હતા એની તપાસ તદવી ચાલુ છે. આ ગુનાનું કારણ એવું છે કે આ કામે મરણ જનાર મેહુલ ગઢવી અને એનો ભાઈ બંને પ્રજ્ઞેશ અને અશોકસિંહ અને આકાશ આ લોકોને પૈસાની લેતી દેતી 25 લાખ રૂપિયા જેવી ઉઘરાણી હતી, જેની લેતી દેતીમાં એ બેનને ખત્રી તળાવ પાસે ભેગા થયેલા અને ત્યાં ઝઘડાની શરૂઆત થયેલી અને ગંભીર ઈજા કરી અને આ કામે મેહુલનું મૃત્યુ થયેલું અને બાદ નાસી ગયેલા. આજરોજ બંને આરોપીની ધરપકડ કરેલ છે. આગળની તપાસ જે આરોપીઓ ક્યાં ક્યાં ફરેલા હતા, ગુનાનું કારણ અને શું કારણે ઝઘડો બન્યો હતો, કઈ રીતના આગળ બનાવ બન્યો, એની ઊંડાણપૂર્વક તપાસ થઈ. હા, એ તપાસ દરમિયાનમાં કોઈ સંડોવાયેલા છે કેમ એ આગળ તપાસ કરી. હા, આ રિવોલ્વર છે, પિસ્ટલ છે, રિવોલ્વર નથી. જે અશોકસિંહ જાડેજાની લાયસન્સ વાળી છે, પોતે ફૌજી છે, એક્સમેન છે અને પોતાની લાયસન્સ વાળી પિસ્ટલ છે.